પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં આસો નવરાત્રિના પ્રથમ નોરતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા માતાજીના દર્શન। આસો નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનો સૈલાબ ઉમટ્યો। માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી। વહેલી સવારે 4 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। મંદિર ગર્ભગૃહ અને પરિસરથી નીચે પગથિયા સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી। તો મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તો પાવાગઢ ખાતે 700 પોલીસ કર્મી ખડે પગે તૈનાત કરાયા। તો મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તે માટેની સગવડ ઊભી કરાઈ। છેલ્લા 7 વર્ષથી અમે અમદાવાદથી અહીંયા દર નોરતા નવરાત્રિ પર આવીએ છીએ અને આ આસો મહિનાના નવરાત્રિમાં વ્યવસ્થા અહીંયા ખૂબ જ સારી છે અને ખૂબ જ મજા આવી અને દર્શનનો લાવો ખૂબ જ સારો મળ્યો। राणापुर से पावागढ़ पैदल यात्रा ये सलंग 7वीं बार है हमारी और माताजी के दर्शन हमने किए नवरात्रि के फेस्ट दिन और बहुत ही आनंद लगा है हमारे को। बहुत सुख प्राप्त हुआ। माताजी से यही दुआ है कि हम हर बार आए और माँ की कृपा रहे, माँ सबको सुख शांति प्रदान करे और दर्शन करके हमको बहुत ही अच्छा लगा। અમે નડિયાદથી માતાજીના દર્શન કરવા આજે આસો નવરાત્રિના પહેલા દિવસે આવ્યા છીએ। માતાજીના બહુ સરસ દર્શન થયા, ધજાના પણ સરસ દર્શન થયા, બહુ ધન્યતા અનુભવી। વ્યવસ્થા પણ ખૂબ સરસ છે। છેલ્લા 3 વર્ષથી અમે આવીએ છીએ આ રીતે। અમે સુરતથી આવ્યા છે। અમે 38 જણા એક બસ કરીને આવ્યા છે અને પ્રથમવાર જ્યારે આ મંદિર નવું બન્યું ત્યાં પ્રથમવાર પહેલી વાર અમે અહીં આવ્યા છે અને પહેલે નોરતે માતાના દર્શન કરીને ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ। ખૂબ લાગણી થાય છે, ભક્તિમય વાતાવરણ છે અને ખૂબ વ્યવસ્થા પણ સારી છે મંદિરની, બધી સગવડો પણ સારી છે, સ્ટાફ પણ અહીંયાનો સારો છે અને અમને દર્શન કરીને ખૂબ આનંદ થયો। આજથી આસો નવરાત્રિનો આરંભ થયો છે ત્યારે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। મંદિર પરિસર ખાતે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટ્યા છે। ત્યારે વાત કરીએ તો આસો નવરાત્રિ હોય કે ચૈત્રી નવરાત્રિ હોય યા તો પૂનમ હોય, જ્યારે મોટી સંખ્યામાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભક્તોનો ઘસારો મંદિર પરિસર ખાતે જોવા મળે છે। ત્યારે આજે મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને આસો નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। વાત કરીએ તો આ સીધા દ્રશ્યો મંદિર પરિસરના તમને બતાવી રહ્યા છે કે આ મંદિર પરિસર ખાતે ભક્તોનો સૈલાબ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે મંદિર પરિસર ખાતે ભક્તોનો સૈલાબ જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય
અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ એક તૈનાત જોવા મળી રહી છે। ત્યારે પાવાગઢ ખાતે 700 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે, જેમાં પોલીસ દ્વારા ઠેર ઠેર પોઈન્ટો ગોઠવવામાં આવ્યા છે, જ્યારે સીસીટીવીથી પણ બાજ નજર રખાવવામાં આવી રહી છે। ત્યારે મંદિર પરિસર ખાતે માતાજીના ભક્તો ઉમટ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરના માતાજીના જે નિજ દ્વાર છે તેના નિજ દ્વારના દ્રશ્યો છે। આ જે નિજ દ્વારના દર્શન આ ભક્તો કરી રહ્યા છે, ત્યારે ભક્તો બી મોટી સંખ્યામાં ઉમટ્યા છે, જેને લઈને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મંદિર પરિસર ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનો સહેલાબ ઉમટ્યો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ARV ન્યૂઝ કાદિર દાડી, પંચમહાલ, હાલોલ।